હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આપણે સૌ જાણીએ જ છીએ કે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ગાંધીનગર અક્ષરધામ, દિલ્હી અક્ષરધામ, લંડન મંદિર, રોબિન્સવિલ અક્ષરધામ કે પછી અરબ દેશનું સૌપ્રથમ ટ્રેડિશનલ હિન્દુ મંદિર માં કોઈ પણ સામાન્ય વ્યક્તિ કે રાજનેતાઓ, ક્રિકેટરો, અભિનેતાઓ, સામાજિક નેતાઓ, કલાકારો હોય કે કોઈ સંપ્રદાયના ધર્મગુરુઓ હોય તો તેને કંઈક અલગ જ અનુભવ થાય છે। જ્યારથી અમેરિકાની ધરતી પર રોબિન્સવિલ માંગ બીએપીએસ સંસ્થાનું અક્ષરધામ બન્યું છે, ત્યારથી સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મનો ડંકો વાગી રહ્યો છે। આ મંદિર આધુનિક યુગની એક અજાયબી સમા છે। કેમ આ મંદિર સમગ્ર સનાતન ધર્મનું એક પ્રતિબિંબ છે? જાણો એવું તો શું છે આ મંદિરમાં? વિડીયોની લિંક ઉપર આઈ બટન અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। ત્યારે તારીખ 15મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના દરેક યુવાનોના પ્રિય કલાકાર એવા આદિત્ય ગઢવી જેમને રોબિન્સવિલ અક્ષરધામની મુલાકાત લઈને અદ્ભુત થયા હતા। આદિત્ય ગઢવી એ ગુજરાત એક પ્લેબેક ગાયક અને ગીતકાર છે। તેમણે વિવિધ ભારતીય ભાષાઓમાં અસંખ્ય ચાર્ટ ટોપિંગ ગીતો રજૂ કર્યા છે। તેઓ ગુજરાતી ફિલ્મ સ્કોરિંગ સાથે સંકળાયેલા છે અને સંખ્યાબંધ સિંગલ્સ રિલીઝ કર્યા છે। તેના તાજેતરના નોંધપાત્ર ટ્રેક્સમાં ખલાસી, ગોતી લો તમે ગોતી લો, રંગ મોરલા, ગુજરાત ટાઇટન્સનું રાષ્ટ્રગીત, આવા દે, હાલાજી તારા હાથ વખાણું, હંસલા હાલોને હવે મોતીડામ નહીં રે મળે જેવા અનેક આઇકોનિક ગીતો આપ્યા છે। તો ચાલો સાંભળીએ આદિત્ય ગઢવીના મુખે તેમની અક્ષરધામની મુલાકાત વિશે। તમે બગીચો એવો સુંદર બનાવો કે લોકો એનાથી આકર્ષિત થઈ અને બગીચા સુધી આવે, અને પછી મંદિર એટલું અદ્ભુત બનાવો કે બગીચો ભૂલી અને મંદિર સુધી આવે, અને પછી મૂર્તિ એટલી અદ્ભુત બનાવો કે મંદિર અને બગીચો બંને ભૂલાઈ જાય અને મૂર્તિમાં માણસ છે એનું ધ્યાન લાગી જાય છે। I am in US from past 3-4 days. I visited a lot of places in New York and New Jersey, but as soon as I entered the temple Akshardham in US, if it makes you feel that you are at home, that is the most beautiful thing that you can feel over here. Obviously this place, this land is amazing. બીજું તો આ જે અદ્ભુત એની અંદર બારીક નકશીકામ જે છે, આપણી ભારતની સ્થાપત્ય કળા અને વાસ્તુ, આ બંનેનો સંગમ જ્યાં થાય છે એ આ અક્ષરધામ છે। 12,000થી વધુ ભાવિક ભક્તોના, હરિભક્તોના તપસ્યા, એ એમના તપનું આ પરિણામ આપણે જોઈએ છે। એટલે ક્યાંક ને ક્યાંક લોકોને પોતાની જાત સાથે જોડવા માટે આ કલા, આ સેવા એની જરૂર છે, આ મંદિરોની જરૂર છે।